ખબર હોય છે કઈ ઘરની શું થાય છે શું નહીં. બસ આપણે આપણી રીતે પોતાનું કામ કર્યા કરવાનું. શું થયું છે? સવારમાં કંઈક ને કંઈક ફરિયાદ હોય છે. અરે ક્યારેક તો એમ કહો કે આજે હું ખુશ છું, મોઢું આમ તમારું હસતું હોય અને મારી સામે દાંત કાઢીને બેઠા હોય તો કેટલું સારું લાગે. શું દાંત કાઢે? રેવા દીધી છે ઘરમાં એવી સિચ્યુએશન હું હસીને બોલું એવી. કેમ વળી? ઘરમાં શું દુઃખ પડે તમને આટલું બધું કે તમે આવી વાત કરો છો? આજે સવારમાં જ મેં પોતા મારી દીધા હતા, બધું કામ થઈ ગયું હતું. ઇવન મેં ને ભાભીએ બધું જાતે જ કામ કર્યું હતું. તો મમ્મી આવ્યા, મને કે પોતા બરાબર નથી થયા. મારો બીજી વાર પોતા મરાવડાવ્યા મારી પાસે. હશે હવે કદાચ સરખું પોતું નહીં લાગ્યું એટલા માટે કહ્યું હોય એમને. એમાં શું થઈ ગયું? બીજી વાર પોતું માર્યું તો તકલીફ પડી ગઈ તને? હા તો પડે જ ને. એકનું એક કામ કેટલી વાર કરવાનું, અને કદાચ 2 વાર કરવાનું થાય તો કરી પણ લઈએ, પણ એ શું હોય બધા કામમાં નુક્સ નીકાળવાના. હું આ ઘરની વહુ છું, કઈ કામવાળી નહીં. હવે રહેવા દે. આ તને છે ને વહુ તરીકે જ કીધું હોય. કામવાળી હોય ને તો બીજી વાર કામ ન ચિંતે, અને કામવાળી કામ કરીને જતી પણ રહી. હા મમ્મી છે ને જે રીતે સુપરવિઝન કરે છે ને એ રીતે તો મને એવું જ લાગે કે હું કામવાળી છું, મમ્મી મારા ઉપર સુપરવિઝન કરે. તમને ખબર છે આવી રીતે બેઠા હોય સોફા પર, અને હું કચરા પોતા કરતી હોય ને એટલે નકરું સુપરવિઝન કર્યા કરે. ત્યાં કચરો રહી ગયો છે, વાળી નાખજે. સોફા નીચે સાવરણી નાખીને વાળજે. પેલી જગ્યાએ સરખું પોતું મારજે. હા લૂછી નાખજે, ફર્નિચર લૂછી નાખજે, પેલું કરજે. એમનું પૂરું જ નથી થતું. પણ તમે સરખું ધ્યાન દઈને કામ ન કરતા હોય એટલા માટે ચીંધવું પડે, અને તમે વાતોમાં રહી જાઓ તો કામ ક્યારે પતે? એટલા માટે કદાચ મમ્મી બચારા કહેતા હોય. એમાં શું થઈ ગયું? અને ઘણા બધા લોકોનો સ્વભાવ એવો હોય જેને ખબર જ છે કે હમણાં સંધ્યા ત્યાંથી પેલું કામ પતાવી નાખશે, પણ તેમ છતાંય તેને બોલવાની આદત હોય મમ્મીને. તો આપણે સમજી જવાય ને કે એમની મેન્ટાલિટી એવી છે એટલા માટે એવું બધું બોલે, અને આપણે એ કામ કરવાનું છે તો આપણે કરીએ છીએ. હેમરિંગ જેવી વસ્તુ હોય, ખબર છે? આપણે એક કામ કરીએ છીએ અને આપણા માથા પર કોઈ ટક ટક કર્યા કરે ને તો હેમરિંગ થાય માથા પર. ટક ટક એટલે શું? કહેવા શું માંગે તું? અને મમ્મી તને છે ને બરાબર રીતે તમને લોકોને કહે છે તો તમે સ્વીકારી લ્યો ને કે મમ્મીની આદત છે બોલવાની, ને બોલે છે. તમે મમ્મી સામે આવી બધી આર્ગ્યુમેન્ટ લઈને આવીને મને શું કામ કહો છો? મને શું કામ કહે તું બધું? મમ્મી વિશે તું મને ભડકાવા માંગે છે? હા, હું મમ્મીને 2 શબ્દો કહું એમ? હું ક્યારેય નહીં કહું. તો કેવા પડે? ક્યારેય નહીં કહું. શું કામ નહીં કહો? મમ્મીને શું કામ કહું? મમ્મી એમ જ કહે છે કે મેં તો ખાલી કામ ચીંધ્યું હતું, એમાં મેં શું ખોટું કહી દીધું? તને કઈ રાણી કાણી કીધી કઈ? હા પણ એકના એક કામ 2 વાર ચીંધવાની જરૂર શું છે? ખબર જ છે ઘરમાં 2 વહુઓ આવી ગઈ છે, બધી જવાબદારી લઈ લીધી છે, તો પછી એમને ખોટા વચ્ચે ડંબાચે મારવાની જરૂર શું છે? આપણાથી સરખું ન થયું હોય તો મમ્મીને જેવું કામ જોતું હોય એવું તમારી પાસે કરાવે. સીધી વાત છે. એટલે કઈ સેલેરી નથી મળતી અમને આ કામ કરવાની. બસ સેલેરી ક્યાં વચમાં આવી? તું ગમે તે શું બોલે જાય છે. હું કઈ બોલતો નથી એનો મતલબ એમ કે તું બસ તારા મનમાં આવે એમ બોલે જઈશ? નહીં. હા તમારું જ બિહેવિયર એવું. તકલીફ શું છે તને? તકલીફ શું પડે તને? તકલીફ એ જ છે કે મારાથી તમને છે ને એક શબ્દ કહેવાતો નથી. ગમે તે કહું ને એટલે તમે દર વખતે તમારા મમ્મીની સાઈડ લઈને ઊભા હો છો. હા તો શું થઈ ગયું એમાં? ઝઘડો ન થાય એના માટે હું બોલું છું. એક બાજુનો પક્ષ એટલા માટે ખેંચું છું કારણ કે સામેવાળો પક્ષ ફરિયાદ કરે છે. દલીલ તો એટલે મારો જ વાક છે બધો એમ ને? એટલે હું કોના ભરોસે આ ઘરમાં રહું છું? મને તો એ જ સમજમાં નથી આવતું. કોના ભરોસે એટલે તને આ ઘરની અંદર કોઈ મારતું નથી, કોઈ હેરાન નથી કરતું, કોઈ તકલીફ નથી આપી રહ્યું કે તું મને આટલી બધી ફરિયાદો જ કર્યા કરે છે. અરે તમે જરાક જીવતા શીખો. ઘરમાં કેવી રીતના રહેવું, વહુ તરીકે તારે કેમ રહેવું જોઈએ એ તું તો શીખી લે, પછી બીજાને કહેજે. વાહ, એટલે 25 વર્ષ હું મારા પપ્પાને ત્યાં જે જીવી છું ને એ તો કાગડા કૂતરાની જિંદગી જ જીવી છું, બરાબર ને? કેમ જીવવું, કેમ રહેવું, કેમ કામ કરવું, કેમ બોલવું, કેમ ચાલવું, શું કરવું શું નહીં, આ બધું મને આવડતું જ નથી. હવે અહીંયા આવીને મને તમે લોકો શીખવાડશો કે મારે કઈ રીતે રહેવું, કઈ રીતે બોલવું, કઈ રીતે ચાલવું, હે ને? હા, તને શીખવાડશે. અને મમ્મી બોલશે ને તારે સાંભળવાનું છે. હું નહીં સાંભળું. કેમ નહીં સાંભળે? નહીં. મમ્મીનું તારે સાંભળવું જ પડશે. ખોટું સહન કરવાની ક્યાં વાત આવી છે? મમ્મી કામ ચીંધે જ કરાવે છે ને, બીજું તો કઈ નથી કરતા ને તને. હા પણ તો તમે દર વખતે તમારા મમ્મીની સાઈડ લઈને શું કામ ઊભા હોવ છો? તમે એમ ના કહી શકો કે મારી ઘરવાળીનો કઈ વાંક નથી તો તમે એમને કઈ ના કહેતા એમ? વાંક હોય તો જ તને કહેતા હોય. અને મને મારા મમ્મી ઉપર ભરોસો છે. મમ્મીને હું એક શબ્દ પણ નહીં કહું. અને તું પણ ભવિષ્યમાં કોઈ દિવસ ક્યારેય પણ હિંમત ન કરતી મમ્મી સામે બોલવાની, સમજી? બોલીશ એટલે બોલીશ. તું મમ્મી સામે બોલીશ અને કાલે પણ બોલીશ. હા. મમ્મીને જવાબ આપીશ તું? હા આપીશ. તારી આટલી હિંમત? હજી સાંભળવું છે? હવે બોલવું જ કઈ તારે? હા, ક્યારનો પ્રેમથી સમજાવું છું, કહું છું, છતાંય સમજતી નથી કોઈ વાતે. ચપ 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 ચાલુ કરી દીધું તે. એ સાંભળવા બેઠા છે બધા. તમને 2 કામ શું ચીંધી દીધા, 2 વાર પોતા શું મારવા પડ્યા, એમાં તો બબાલ શરૂ કરી દીધી. પછી કહી કે તમે બોલો છો મમ્મી બાજુ. મમ્મી બાજુ ન બોલું તો કોની બાજુ બોલું?
સમજણ નામની વસ્તુ જ નથી, કાંઈ મગજની અંદર ઉતારતા જ નથી ને. મગજનું કાંઈ કરતી. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મંદિરે ગયા હતા? મંદિરે ગઈ હતી, ભગવાનને કેવા જ ગઈ હતી. જે હું વિચારું છું, જે હું માંગુ છું, બધું મને મળી જાય. બધું જ થઈ જશે, તમે જરાય ચિંતા ન કરતા. મન નથી લાગતું. મને ખબર પડી ગઈ મમ્મી કે સંધ્યા સાથે તમારે મગજમારી થઈ હતી. એ ફરિયાદ કરતી હતી મને તમારા વિશે. શું? હા, કે મમ્મી અમે કામ જે કરીએ ને એમાં બબ્બે વાર કરાવે, ત્રણ વાર કરાવે ને એકને એક કામ ચીંધ્યા કરે અને સેટી ઉપર બેસીને બસ ઓર્ડર કર્યા કરે કે આ કરી નાખજો, તે કરી નાખજો, ઓલું કરજો, તે કરજો. મેં બધું સાંભળ્યું પહેલા. તો હવે સાંભળ્યું ને તે? એટલે હું કહું એ વાતનો જવાબ કે ઈ હરખું કામ ન કરે, ખૂણામાં કચરું દેખાતું હોય તો મારે બીજો વખત કચરા ન કરાવવા, ડાઘા રહી ગયા તો પોતા ન મરાવા. આજ મેં કીધું હા તો કે જ્યારે તમારું કામ છે ને પૂર્ણ તમે સરખી રીતના ન કર્યું હોય ને તો જ મમ્મી બોલ્યા હોય. અને મમ્મીને જેવું કામ જોતું હોય એવું તમે કરીને આપો તો બોલવાનો સવાલ જ નથી આવતો. મેં ચોખ્ખા શબ્દોમાં એને કહી દીધું, એની કોઈ વસ્તુ સાંભળી નથી. તમારી વિશે જ મેં વાત કરી કે મમ્મી જે કરે છે એ બધું બરાબર છે અને એ રીતના જ આ ઘરમાં ચાલશે અને ચાલતું રહેશે. તમારું કોઈનું કાંઈ નહીં ચાલે. ભાભી હોય તોય ભલે, તું હોય તોય ભલે, તને કહી દઉં છું. વાહ મારો વાઘ વાહ. હવે મને ખબર પડી કે મારો વાઘ ક્યારે એની બાયડીથી બીવે જ નહીં અને એની સામે જવાબ આપી જ દે. સામે જવાબ? ખાલી સામે જવાબ નહીં, લાફો પણ ઠોકી દીધો છે. બરાબર કર્યું. ક્યારની બડબડ કરતી હતી, મગજ ખાઈ ગઈ મારું. અરે હું કહું છું કે ભાઈ છોડને હવે કામ બાબતે કોણ આટલી મગજ મારી સવારમાં મને સંભળાવવા બેઠી અને તમારા વિશે મને ચડાવતી હતી. મારી માં વિશે હું એક શબ્દ થોડો સાંભળું, એને ખબર છે? મારા દીકરો, હવે મારો દીકરો પાક્કો. મને અત્યાર સુધી એમ થતું હતું કે મારા દીકરાના લગ્ન થઈ જશે ને તો એ બાયડી ગેલો થઈ જશે. એકદમ એની બાયડી કહેશે એમ જ કરશે, એની બાયડી કહેશે કે આટલું પાણી પીવો પતી દે એટલે એટલું જ પાણી પીશે, મારું ચાલશે ને. પણ હવે મને ખબર પડી કે મારા દીકરાઓ મને પૂછ્યા વગર એક ડગલું પણ ભરે નહીં, તેની બાયડીનું ક્યાંથી માનવાના? ન જ માનું ને મમ્મી, સીધી વાત છે. મને ખબર છે કે તમારો વાંક નથી અને તમારો સ્વભાવ એવો જ છે, હું પહેલેથી જાણું છું. તો તમારા સ્વભાવ સાથે એને મેચ થવાનું છે, કારણ કે એ લોકો લગ્ન કરીને આ ઘરમાં આવ્યા છે, નહીં કે આપણે એના ઘરમાં ગયા છે. જો એના ઘરમાં આપણે ગયા હોત ને તો આપણે કદાચ એના જેવું થઈ જવું પડે. પણ હવે એને કેવું થવું પડે કે તમને જે જોતું છે, તમને જે ગમે છે, તમારો જે સ્વભાવ છે એની સાથે એ લોકોએ એડજસ્ટમેન્ટ કરતા શીખવું પડે કે મારે કેમ રહેવું, કેમ નહીં, મારા સાસુને શું ગમશે, શું નહીં. અને પછી તો મારો મગજ એટલો ગયો ને કે તમારી સામે બોલશે એવું મને કીધું. જવાબ આપીશ હું સામે. મમ્મી હવે મને કંઈ કહેશે તો હું સાંભળીશ નહીં, હું પણ સામે જવાબ આપી દઈશ. આમ કરીશ, તેમ કરીશ. એક મૂકી ફટાક કરતી. એ કે તો મોઢું ફરી ગયું હતું અને મોઢામાંથી થૂકે નીકળી ગયું હતું. હોશિયારી મારતી. બહુ જ સરસ કામ કર્યું છે દીકરા. એને શાન ઠેકાણે લાવવી જરૂરી છે કે કાલે સવારે ઉઠીને મારા દીકરાને એની આંગળીના ટેરવે નચાવે નહીં. નકર આજકાલની વહુઓને તો એક જ બિઝનેસ થઈ ગયો છે કે બસ એ કે એમ થવું જોઈએ, એમ એ કે ન થવું જોઈએ. હદ છે બધાની, પણ કાયમ એને મુઠ્ઠીમાં રાખજે. તમે જરાય ઉપાધિ ન કરતા. તમારે હવે છે ને મગજ ઉપર ચિંતા છોડી દેવાની છે. હું છું ને. હા, તમારે ઘરની અંદર અમે બહાર જઈએ એટલે એવું નથી વિચારવાનું કે મારો દીકરો બહાર જતો રહ્યો છે, હવે તો આ વહુઓનું રાજ ચાલશે કે મને હેરાન કરશે કે આ કરશે. આ તમે એ જમાનાના સાસુ નથી જ્યાં વહુઓનું રાજ ચાલે અને એ તમને હેરાન કરે અને અમારા ગયા પછી પાછળથી હેરાન કરે. એવું નહીં થાય. તમને પાછળથી પણ કોઈ પણ કહે ને એક જ ફોન કરી દેવાનો ખાલી બેટા, અને ખાલી તમારે ખાલી અવાજ સાંભળીશ ને ત્યાં હું સમજી જઈશ કે ત્યાં તકલીફ પડી તમને ને હું તરત 1 સેકન્ડ અહીંયા આવી જઈશ અને આવીને સીધો વારો પાડી દઈશ અને પૂછીશ નહીં કે તે શું કર્યું, શું નહીં, મમ્મીનો વાંક છે, કોનો વાંક છે, મને ખબર જ હોય કે એનો જ વાંક હોય. સમજ્યા? ખરેખર મારો દીકરો મને જેટલી સમજે છે ને એટલી જો એનો બાપ સમજતો હોત ને તો સારું હતું. કોઈ દિવસ મારી વાત માનતા જ નથી અને ખરેખર માને છે, પણ એવું નથી કે જેટલું તમે લોકો મને સમજો છો એટલું. એમનું છોડો ને, એમનું તો એવું જ રહેશે. પણ હું તમારો લાડકો દીકરો છું ને તો બસ ત્યારે તમે મારા ઉપર ધ્યાન દો, બીજું તમે બધું છોડી દો. તમને કંઈ પણ જાતનું દુઃખ હોય, તમને કંઈ પણ જોતું હોય, તમે મને કહી શકો છો. હંમેશા હું તમારી ફરિયાદ પણ સાંભળીશ અને તમારું ધ્યાન પણ રાખીશ. બસ. આદિત્ય, હવે તું છે ને ચિંતા ન કર, તું તારું કામ કર, હું બધું સંભાળી લઈશ અને કાંઈ પણ આડાવડી થઈ સંધ્યા એટલે સીધો ફોન તને જ કરીશ. ભલે ભલે ભલે, કાંઈ વાંધો નહીં મમ્મી. હવે હું કામ પર જાઉં છું. હા, એવું કંઈ પણ હોય અને જો કાંઈ ડગડગ કરે ને એક ફોન કરી દેજો, બરાબર? હું પહોંચી જઈશ. હા બેટા.
ચિંતા ન કરતો. અને લાફો માર્યો છે એટલે જરાક વળ ખાશે, સંભાળી લેજો. ભલે ખાઈ વળ, હા. ખાવા દે. રસોઈ કરી રહી છે? હા બરાબર કરશે? બરાબર એટલે મમ્મીજી રોજ હું જ કરું છું ને, તો બરાબર તો કરતી હોઈશ ને. હા. છેલ્લા 2-3 દિવસથી હું જોઈ રહી છું કે જે વસ્તુ તારામાં ઓછી છે એ રસોઈમાં ઓછી પડે છે. સમજી નહીં મમ્મીજી, શું કહેવા માંગો છો? મારામાં શું ઓછું છે કે જે રસોઈમાં પણ પડતું હોય? એ જ મીઠું એ ઓછું છે ને તારામાં, એટલા માટે જ રસોઈમાં પણ મીઠું ઓછું પડી રહ્યું છે. મમ્મીજી આ વાત તમે નોર્મલી પણ કહી શકો ને કે રસોઈમાં મીઠું ઓછું કે વધારે છે. એમાં મારી મગજ કે અક્કલની વાત કરવાની ક્યાં આવે છે? જો આમાં એમ છે કે તને તારી ભાષામાં સમજાવું ને તો જ તને ખબર પડશે કે મારી સાસુ શું કહેવા માંગે છે, અને સીધી લીટીમાં જો સમજાવીશ તો તને સમજ પણ નહીં પડે. માણસને કહેવાય છે કે સીધા કાન પકડાવો ને તો ન પકડે, પણ જે ત્યાં ઊંધા કાન પકડાવો ને તો ખબર પડે. એવી રીતના છે તમારું બહુ બેટા. એટલે જરા કામ કરો તો ધનધડાથી કરો, કે સાસુને કોઈ ફરિયાદ ન કરવી પડે કે તમે આમ કરો કે તેમ કરો. અને જો ચોખ્ખું હશે ને કોઈને ફરિયાદ કરશો તમે ઘરમાં તો ફરીથી વધારે હેરાન કરવામાં તમને આવશે. એની ખાસ નોંધ લેજો. તમને વાંધો શું છે મમ્મીજી? હું કેટલાય સમયથી નોટિસ કરું છું, હું જ્યારથી પરણીને આવી છું ને ત્યારથી તમને મારા બધા જ કામમાં કોઈને કોઈ ખોંચા હોય છે. તમને મારાથી તકલીફ હોય તો કહી દો ને, રોજ રોજ આવા ખોંચા શું કામ કાઢો છો? વારે વાહ, મારી વો મને શીખવાડે છે, સમજાવે છે કે ભાષણ આપે છે કે કઈ ખોચા એટલે મતલબમાં હે એ તો રહેશે જ, એ કાયમને માટે રહેશે. અને તમને લોકોને ખબર છે દેરાણી જેઠાણીને કે મારા બંને દીકરાઓ મારા તરફ છે. જો કદાચ ને આ બધી વાત મારા દીકરાઓને કરીશ ને તો પટ્ટાના માર સિવાય તમને કાંઈ નહીં મળે. શું કામ? એ શું કામ અમને પટ્ટાથી મારશે? અમે કોઈ એવા ગુના નથી કર્યા કે અમારે માર ખાવા પડે. અને આમ પણ મમ્મીજી, મમ્મી પપ્પાએ લગ્ન કરાવ્યા ને તો તમારું ઘર સાચવવા ને ઇજ્જત આબરૂ સાચવવા માટે એવા કરાવ્યા. ક્યાં નવાઈ કરી છે? તમે એકલા તો લગ્ન કરીને અહીંયા કઈ નવાઈ નથી કરી. આખી દુનિયામાં બધા જ છોકરા છોકરીઓ લગ્ન કરે જ છે. તમને મારા સસરા મારે છે? તારે એ સવાલ કરવાનો જરૂર નથી મારી સામે, બરાબર? અને એ તારે મને કોઈ વાત કહેવાની જરૂર નથી. અને આ તારું સાસરિયું છે, પિયર નહીં. અને સંભાળીને રહે છે અને સંભાળીને બોલજે. મારે તો બોલવું જ નથી. તમે હાથે કરીને બોલાવડાવો છો. કાંઈ વાંક નથી, કાંઈ ગુનો નથી. જ્યારે ત્યારે ખીજાયા કરો છો તો હું શું કરું? જીભ વધી ગઈ છે. લાગે છે કે ઘણા દિવસથી મારા દીકરાનો લાફો નથી ખાતો. હવે લાફાની સર્વિસનો સમય થઈ ગયો લાગે છે, એટલે પાછું યાદ આવી જશે કે સાસુની સામે કેમ વાત કરે. મમ્મીજી, બે હાથ જોડું છું. ઘરમાં તકલીફો ઓછી નથી કે તમે વારે ઘડી એકની એક વાત કર્યા કરો છો. મેં કીધું ને કે હવે જ્યારે હું રસોઈ બનાવીશ ત્યારે પાક્કુંથી યાદ રાખીશ કે મીઠું વધઘટ ન થાય. અને તમારા સિવાય ઘરમાં કોઈ ફરિયાદ પણ નથી કરતું ક્યારેય. ના જ કરે ને, ના જ કરે. તમે કેમ ચલાવી લે છે, પણ આ ઘરમાં હું નીતિ નિયમ પ્રમાણે જેમ રાખવા માંગુ છું ને એમ તમારે બંનેને રહેવું પડશે. અને મારી સામે કોઈ શબ્દ બોલવાનો થતો નથી, અને ઊંચા અવાજે આટલી બધી વાત કરવાની કોઈ જરૂર નથી. મારી સામે જવાબ આપવાની પણ જરૂર નથી, સમજી? તો શું કરું? તમે જેમ બોલો એમ સાંભળ્યા કરો તો હું સારી, તમે જેમ નચાવો એમ નાચ્યા કરો તો હું સારી. મમ્મીજી, આવી રીતે ન ચાલે. તો શું ઘરમાં- કરશો? ન ચાલે તો શું કરશો? બધાએ સરખી રીતે રહેવું પડે. તમે અમારી સાથે આવું વર્તન કરો છો એ મને બિલકુલ પસંદ નથી. તો શું કરશે? નથી પસંદ ને એક કામ કર, તારે પિયર ભેગી થઈ જા. ત્યાં જઈને સવાલ પૂછે ને એને જવાબ આપજો બધાને કે હું કામ રીસામણે આવી. મારા બાપની આબરૂનો સવાલ ન હોત તો જરૂરથી જતી રહી. પણ શું કરું? ખાનદાન જ એવું છે અમારું કે દીકરીઓ પાછી નથી આવતી, અને એ પણ આવી વાતમાં તો બિલકુલ નહીં. બરાબર છે, તમારા ખાનદાનમાં દીકરીઓ પાછી નથી આવતી, પણ સાસરે જઈને સાસુની સામે ગમે તેમ બોલી દે, વર્તન કરી દે, ઈ ચાલે છે તમારે. તમે શું કરો છો એ ક્યારે નોટિસ કર્યું છે? તારે મારું નથી જોવાનું, અને મારી સામે બોલીશ ને તો મારા જેવી ખરાબ કોઈ નથી. તો આમ પણ કોઈ નથી. શું કહેવા માંગે તું? ઠીક છે, તમને એવું લાગે છે ને કે મારી ભૂલ છે,
તો હું મારી ભૂલની માફી માંગુ છું. હવે હું રસોઈ બનાવું. ઓછું છે ને એનું ધ્યાન રાખજે. હા બોલ ને, મને કેમ અહીંયા બોલાવ્યો? હું કાંઈ ચૂસે? હે? હા, ઘણું બધું થયું છે. શરૂઆત ક્યાંથી કરું ને એ ખબર નથી પડતી મને. એવું છે? હો બહુ કરી. હું ચૂસે મને વાત તો કર. આ તમારા મમ્મી જ્યારે હોય ત્યારે ગુસ્સો જ કર્યા કરે છે. નાની અમથી વાતનું મોટું બતંગડ કેમ બનાવવું ને એ તો કોઈ એમની પાસેથી શીખે. એટલે ચૂસે હું મને વાત કર. અને રસોડામાં આવ્યા હતા અને મને એમ કીધું કે તારામાં મીઠું ઓછું છે. એવું કીધું? પૂરી વાત તો સાંભળો હા. કે તારામાં તો મીઠું ઓછું છે, પણ હવે રસોઈમાં મીઠું ઓછું થશે ને તો મજા નહીં આવે. અશોક, ઘરના બધા લોકો રસોઈ જમે છે, ક્યારેય કોઈએ મને કાંઈ ફરિયાદ નથી કરી. તો મમ્મીજીને રોજ ઉઠીને આવું કેમ લાગે છે કે મને રસોઈ કરતા નથી આવડતી? હાસી વાત છે તારી, હાવ હાસી વાત છે. બીજું હું કાંઈ કીધું? ઘણું બધું. હાથ ઉપાડા સુધીની વાતો કરતા હતા. તો હાથ ઉપાડ્યો? તમે મને પૂછવા આવ્યા છો, જાણવા આવ્યા છો? મમ્મી હાથ ઉપાડ્યો? ન જ ઉપાડે ને, હાથ છે ન ઉપાડતા હશે. હાથ ન ઉપાડી શકે મારા પર. તો કેમ ન ઉપાડ્યો? હે? હાથ કેમ ન ઉપાડ્યો? એટલે હું એમ કહું છું કે હાથ ઉપાડવાની જરૂર હતી. શું બોલો છો તમે? હા, અને બીજી વાત એ કે મારા મમ્મીને છે ને તારે કઈ કહેવાનું નહીં, તને કહી દઉં છું, સમજી? કેમ? અને એની વાત હોય ને એ તો મને કોઈ દિવસ કરવાની જ નહીં. મમ્મી કહે ને એ જ આ ઘરમાં થાય બધું. એટલે તો તમારા મમ્મી તાનાશાહી ચલાવે સાંભળી લેવાનું? બધું સાંભળવું પડશે, બધું. બોલ હવે. મારે કઈ બોલવું નથી, પણ 100 વાતની એક જ વાત છે. હવે મમ્મીજી ટોર્ચર કરશે ને તો હું સહન નહીં કરું. આ તો વધી ગયું છે એમનું. જ્યારે હોય ત્યારે જેમ તેમ બોલ્યા કરે છે, નથી કોઈની વાત સાંભળતા કે નથી માનતા. અને મારો કઈ વાંક નહોતો, હું તો બરાબર જ કામ કરતી હતી. એ મમ્મી એમ કે ને કે બરોબર નથી એટલે એ નો જ બરોબર હોય, સમજી તો? કેવી વાત કરો છો તમે અશોક? વાત પૂરી થઈ ગઈ. હું મારા મમ્મીને જાણું છું, સમજી તો? અને મારા મમ્મી કે ને એ જ સાચું, બાકી બધું ખોટું. મારી માં કરે એ સાચું. બરાબર. તો મને તો એમ લાગે છે કે હું જ ખોટી હોઈશ. મેં તમને અહીંયા બોલાવ્યા, વાત કરવાની કોશિશ કરી. આની કરતા બેટર હોત કે હું તમને કાંઈ કહેત જ નહીં. તો હું કામ કીધું એ કે ને? ભૂલ થઈ ગઈ ને, ભૂલ થઈ ગઈ મારી કે મેં તમારી સાથે વાત કરી લીધી. મમ્મીજી કે એટલું જ નાચવાનું હોય તો પછી તમારી સાથે વાત શું કરવાની? અને તારે પિયર જવું હોય તોય સ્વીટ છે હો, આપણે કઈ એવું નથી. એટલે એટલો બધો ઘમંડ બતાવવાની કોઈ જરૂર નથી. હા. એવું લાગશે ને તો જતી પણ રહીશ. તો વહી મા બાપ જા ને. કઈ મરી નથી ગયા કે નહીં સાચવે? હા, પણ પછી જવું એને કરતા તારે આજ જવું હોય ને તોય સ્વીટ છે હો. હા, તમે સમજતા કેમ નથી? કાંઈ. તમારા મમ્મીના કારણે કોઈ દિવસ આપણું ઘર ભાંગી જશે, પણ તમને તો એ કઈ પડી નથી. જ્યારે હોય ત્યારે બસ એક જ વાત, મમ્મી કે એટલું જ થશે, મમ્મી. અરે મમ્મી કે એટલું જ કરીએ છીએ તોય ખોચા કાઢે છે. મારી વાત સાંભળ. તને જોવા આવ્યો ને મમ્મીએ કીધું ને કે હા, તો એટલે જ મેં હા પાડી. બાકી તો એને ના પાડી હોત ને તો હું ના પાડું, સમજે તું? એટલે તારે છે ને આ ખોટી માથાકૂટ નહીં લેવાની, અહીંયા લઈને નહીં આવવાનું, સમજે તું? અને બીજી વાત એ કે આ સંધ્યા વહુ ને સમજાઈ દેજો, એ મમ્મી સામે કઈ બોલે નહીં, નકર મજા નહીં આવે. હા, એટલે હવે એને પણ હું જ સમજાવું. હા. આખા ઘરને સમજવાનું, પણ તમારા મમ્મી નહીં સમજે. જો ઈ તો એમ તો લગભગ આદિએ સમજાવી જ દીધી છે. આ તો વાત છે, કદાચ વાત થાય ને તો છે ને નિરાતે સમજાઈ દેજે ને કે અશોક, મમ્મી. તમે આટલા માવડિયા કેમ છો? હું માનું છું કે માની વાત માનવી, એમનું સન્માન જાળવવું એ બધા બાળકોના હકમાં હોય, કરવું જ જોઈએ બધાએ. પણ જ્યારે માં ખોટી હોય ત્યારે પણ શું માવડિયા બનીને જ ફરવાનું? પત્નીનું સાંભળવાનું જ નહીં? નહીં સાંભળવાનું, નહીં સાંભળવાનું. હવે બોલ. અને આ છે ને તને છેલ્લી વાર કહી દઉં છું કે મમ્મી વિશેની ફરિયાદ હોય ને એ હમણાં દબી દેજે. એના વિશે કાંઈ બોલતી નહીં, મારા મોઢે તો નહીં. આપણી સોસાયટી રહી ને ન્યાય કોઈને કંઈ કહેતી નહીં. એટલે હું કાંઈ વાતો કરવા નથી જતી ઘરની. તારું નક્કી ન કહેવાય. હવે અત્યારે તે મને વાત કરીશ બરોબર, મેં એનો હરખો જવાબ નથી આપ્યો. જો કે હું કોઈ દી આપે નહીં, પણ આ વાત તારા મગજમાં રહે એટલે મતલબ બાયુની આદત હોય વાતો બધી કહી દેવાની. એટલે કદાચ તું આપણી સોસાયટીમાં વાત કરે તો પછી મજા નહીં આવે, સમજી ગઈ? સમજી ગઈ. જવો હવે અહીંયાથી. ના, ઊભી રહે, હજી મારે તને કેવું રે. ખોટી વાત થઈ ગઈ. એ તો હું બુદ્ધિ વગર નહીં કે તમારી સાથે વાત કરવા આવી, બાકી તમને કાંઈ કેવું જ ના જોઈએ. માવડિયા.
બોલવામાં ધ્યાન રાખ. આને હવે માર ખાવો લાગે. માણસોને કહેવાતું પણ નથી. વહુને કહીએ એટલે તકલીફ પડે છે. પણ વહુ બેટા તમે ચિંતા ન કરો, તમારું આ ઘરમાં કાંઈ નથી ચાલવાનું. એ તો હું કહીશ ને એટલું જ ઘરમાં થશે, કેમ કે મારા બંને દીકરાઓ મારા તરફ છે અને ક્યારેય તમારા તરફ થવા જ નહીં દઉં. હવે આ જે ઉધરસની દવા છે ને એ ઝેરની હોતે ને આવે, સમજ્યા? તો આ તો કહેતો તો એ હોતે ને હું લઈ આવું શું અને કામ? એ વહુને પાઈ દે એટલે એને બિચારીને નિરાશ થઈ જાય. દવા પીવડાની શું જરૂર છે? ભલે ને રહેતી અહીંયા. અને તમે અચાનક આવી રીતના આવી વાત લઈને કેમ આવ્યા છો? આ તો આવવું જ પડે ને. આવી રીતે ન રાખવાની હોય, વહુ હોય ને એને વહુની રીતે રાખવાની હોય. અને હું તો એમ કહું છું વહુની રીતે બરાબર ભગવાન તમારી જીવે વ્યવસ્થિત બોલાવ્યા છે કે છે ને વહુની રીતે જ રખાય. જો દીકરી બનાવવાની કોશિશ કરો તો તમને જ ડંખ મારશે સમય જતા. હા, પણ એની વહુ જ્યારે તારા હાથ પગ નહીં હાલે ને અને જ્યારે બીજા ટેકાની જરૂર પડશે, તું કાંઈ કરી નહીં એક આ તારી જે પાવર છે ને એ બધોય હોયો જાય ને ત્યારે એની વહુ જે તે ત્યારે ડંખ મારશે ને તું એવી રીતે તને ડંખ મારશે. તમારે ઈ વાત અત્યારે કરવાની કોઈ જરૂર નથી, કારણ કે મને છે ને કાંઈ થવાનું નથી. એટલે તમારે આ વાતને વાગોડીને અત્યારે મારી જે શાંતિ છે ને એને કોઈ છે ને ફેરવવાની જરૂર નથી અશાંતિમાં. બરાબર? વાહ, મને તો કાંઈ નથી થવાનું, કાંઈ નથી થવાનું. એ તો હું રાજા રાવણ હતો ને એને હોતે ને થયું હતું, કંસને હોતે ને થયું હતું. મોટા રાવણ હતા, ભગવાનને આવું પડ્યું હતું એને મારવા, છતાંય જો એની હોતે જો હવા પાણીમાં બેહી ગઈ હતી તો તું તો તું તો એક સામાન્ય માણસ છો, એટલે એવી હવા રાખવાની જ નહીં. જુઓ, તમે મારા પતિ છો અને બંને વહુઓના સસરા છો, એટલે તમારે પહેલા છે ને તમારી પત્નીની ભેળ તાણવાની ને પછી બંને વહુઓની. એટલે તમે બંનેની વાત કરીને અત્યારે મારી સાથે મગજમારી નથી કરવાની. તમારે જે કામ હોય બોલી દો. સાચું હોય ને સાચું એ બધાને કહેવું પડે. અમે પત્ની હોય કે વહુ હોય કે દીકરો હોય બધાને કહેવું પડે. અને તું આવી રીતે બોલે બે દીકરા હું તો કહું હાવ માય કાંગલા છે. તું કે એમ જ પડે કરે એમ, તું કે એટલું જ પાણી પીવે, તું કે એમ જ કરે એમ. લે કરો વાત. મારા ઘરવાળાને મારા દીકરાઓ બે મારા તરફ છે, હું જે કહું છું કરે છે, એમાં બળતરા થાય છે તો બીજી પારકી આવી છે ને બળતરા તો થવાની જ ને. અચ્છા, પણ થાય જ ને. હાવ ખોટું કરે છે તારા દીકરા છે ને, હાવ ખોટું કરે છે. અત્યારે છે ને એનું પોતાનું જીવન છે, એ બી પતિ પત્નીને એની રીતે જીવન જીવવા દેવાય. અશોકનું એનું જીવન છે, આદિનું એનું જીવન છે. આપણે છે ને એમાં દખલગીરી ન કરાય. તને હું તારા હાવ હોય એવી રીતે રાખતા હતા, જેમ તું ત્યારે તારી વહુને રાખશો એમ તને તારા હાવ રાખતા હતા. તમારે છે ને આ વાત કરવાની કઈ જરૂર નથી અત્યારે. હું જેમ રાખું છું ને બરાબર છે. સમય જતા તમને ભાન થઈ જશે કે હું કામ કરતી હતી, અને જે ચાલે છે ને એ ચાલવા દો ગાડું. સમય જાહે ને ત્યારે ભાન થાય, મને નહીં તને ભાન થાય. ત્યારે તને એમ થાય કે ઓહો હું જ્યાં કરતી હતી ને એ હાવ એટલે હાવ ખોટું હતી, મારે આમ કરવાની જરૂર જ નહોતી. આ બિચારીને મેં કેટલું બધું દુઃખ આપ્યું છે, કડવા વેણ કીધા છે, હવે એ બધા છે ને મારે સાંભળવા પડે છે. અને ત્યારે આ મને તો હજી એમ લાગે છે કે ત્યારે આ વહુ છે ને તારો બદલો નહીં લે, કારણ કે એ સારી છે બે, સમજા? એટલે એ છે ને એની સારાએ જ દેખાડશે. એ તારી સામે બદલો નહીં લે, કાંઈ વાંધો નહીં. તું આ કાન બંધ કરી દે ને તો મારા વેણ તારે કાને નહીં પડે. પણ જ્યારે ઉંમર થાય ને ત્યારે છે ને એના વેણ એવા વાગશે ને. એટલે બસ કરો ને યાર, ક્યાં ને તમે ભાષણ આપ્યા કરો છો. હદ છે માણસની. તમારે છે ને હંમેશા હું જે કહું ને એમાં તમારે સાથ આપવો જોઈએ. અને ફેરા ફરતી વખતે બ્રાહ્મણે કીધું હતું કે પતિ પત્નીનો સાથ આપવાનો. હે એમ તો બ્રાહ્મણે એમ હોતે ને કીધું કે દયાભાવ રાખવાના. માણસ માત્ર હું જનાવર પ્રત્યે દયાભાવ રાખવાનો. હવે જે બ્રાહ્મણે કીધું હતું એ અમુક વસ્તુ યાદ રાખવાની, જે યાદ રાખવાની, જે હું કહું છું એ યાદ રાખો ને. બોલ્યા બે હાથ પગ વાળે છે એ બિચારી આયા આપણા ઘરે બધું એનું છોડીને આવી છે, તો એની ઉપર છે ને તું હાવે હું કેમ જુલમ કરશો એમ મને થાય છે. જો પતિ પરમેશ્વર, આ તો બધું થશે જ, રહેવાનું જ છે. અને હું જે કહીશ એ મારી બંને વહુઓને કરવાનું છે, અને હું મારા દીકરાઓને જે કહીશ એ મારા દીકરાઓ કરવાના જ છે. એટલે અત્યાર સુધી જો તમારું નથી ચાલ્યું તો પછી હવે ક્યાંથી તમે એવી આશા રાખો છો કે હવે તમારું ચાલશે? અને તમે આટલું બધું બોલો છો કે જે આ ઝેર પીવાની બોટલની વાત કરતા હતા ને,
એ મારો પ્રશ્ન નથી. એને જે કરવું એ કરે. મને જ ખાતરી છે કે ને આ બંને ઝેર પીવે એવી તો નથી જ. સમજા? ઝેર સર તું ફાયદા એટલે એને રીબાવું નહીં તારે જોવું નહીં સમજા. અરે બસ કરો ને. ચા મૂક જા પેલા. કહી દઉં છું બેયને, બેમાં એક કરી દેશે. બરાબર? પણ તારે મૂકવામાં વાંધો શું છે હજી તું આ કામ નથી કરી શકતી બસ આ તમે વધારે બોલશો ને તો તમને અત્યારે ઘરની બહાર કાઢી મૂકીશ. શું વાત કરવી છે બંને જણાને? સંધ્યાને કંઈક કેવું હતું, ક્યારની કહેતી હતી કે બા સાથે વાત કરવી છે, વાત કરવી છે. ભાભી તમે મોટા છો ને? હા, તો જમવાનું શું બનાવું? જો મને ખબર છે કે આના માટે તો તમે બંને જણા નહીં જ આવ્યા હોય, બરાબર ને? ચલો જો જે વાત કરવી છે ને મને કહી દો જલ્દી. બા કેમ કેવું તમને? કેમ? કઈ તકલીફ છે ને તમને લોકોને બંને જણાને? હા તો બોલો ને, શું તકલીફ છે? બા તમને તો ખબર જ છે ને કે આપણા ઘરનું જે વાતાવરણ છે એ રહેવા માટે યોગ્ય નથી, અને સાથે રહેવા માટે તો બિલકુલ નહીં. હું જાણું છું કે તમે કોની વાત કરી રહ્યા છો. હિરલની ને? તમે આખી જિંદગી એમની સાથે કેવી રીતે કાઢી? શું કરું બેટા, રહેવું જ પડે ને, ગમે તે રીતે રહેવું પડે આપણે. મને ખબર છે કે એનો સ્વભાવ બહુ જ વિચિત્ર છે અને તમને લોકોને બંને જણાને બહુ હેરાન કરે છે. એટલે હું પણ શું કરી શકું, એને ઘણી સમજાવી મેં, ભૂતકાળમાં પણ મેં એને બહુ સમજાવ્યું હતું, પણ એ કોઈ જાતે સમજવા માટે તૈયાર જ નથી થતી. એટલે તમારા બંનેની તકલીફ હું સમજી શકું છું બિલકુલ. હવે જ્યાં એ મારી વાત નહીં માનતી હોય, એની સાસુની વાત નહીં માનતી હોય, એના પતિની વાત નહીં માનતી હોય, તો હવે તમારા બે જણની વાત તો કઈ રીતે માને કે મને? એટલે અમારે વાત મનાવી પણ નથી, બસ ખાલી તમે એમને સમજાવો ને તો એ બહુ મોટી વાત છે. હા બા, તમે જ સમજો ને કે અત્યારના સમય પ્રમાણે વહુઓ કેવી રીતે રહેતી હોય છે. એકદમ દીકરીની જેમ કપડાં પોતાની મનથી પહેરે છે, પોતાના મનથી રહે છે, પણ અમે તો એવું ક્યારેય કરતાય નથી. જેમ મમ્મીજી કહે છે એમ જ કર્યા કરીએ છીએ, છતાં પણ રોજ ઉઠીને કંઈક ને કંઈક વાતનો વાંક હોય છે. અને હવે તો એ મારવા સુધીની પણ વાતો કરે છે કે જો આવું ને આવું ચાલશે ને તો અશોક અને આદિત્યભાઈ અમારા બંને પર હાથ ઉપાડશે. શું? હા, મમ્મીનો ત્રાસ છે ને દિવસે ને દિવસે વધતો જાય છે. અમે આવું તો નહોતું જ વિચાર્યું આ ઘર માટે, અને અધૂરું છે તો અમારા બંનેના હસબન્ડ પણ પાછા એમના મમ્મીની જ સાઈડ લે છે. અને તમને ખબર છે, મમ્મીએ તો હાથ ઉપાડવાનું કહ્યું હતું, આદિએ તો મારા ઉપર હાથ ઉપાડી પણ લીધો છે. આદિએ તને માર્યું? તે કઈ વાત કેમ ન કરી? તો શું કહું, કઈ ફરક પડવાનો છે? કોઈ એક્શન લેવાનું છે એ વસ્તુ ઉપર? આ વાત તો બહુ ખરાબ કહેવાય. પત્ની પર હાથ ઉપાડવો એ કંઈ મર્દની નિશાની નથી. અને મને ખબર છે આ બધું હિરલ જ કર્યું હશે. આ બધું હિરલ જ કરાવે છે એ લોકોની પાસે. એ લોકોમાં એટલી બુદ્ધિ નથી કે અમારે કેવી રીતે રહેવું અમારા પત્ની સાથે. જો બા, તકલીફ પડતી હોય તો પછી અમે લોકો અમારા પિયર જતા રહીએ. હા, કારણ કે રોજ ઉઠીને કંકાસ કરવા અમને પણ નથી ગમતા, અને મમ્મીજી તો અવારનવાર એમ પણ ધમકી આપે છે કે ડિવોર્સ લેવડાવી દેશે. તો અમારા મા બાપનો શું ગુનો છે આમાં કે એમની દીકરીઓ પાછી આવે? જો બેટા, એ છે ને ફક્ત ધમકીઓ જ આપે છે, એ કરવાની કંઈ નથી. મને ખબર છે કે એનાથી ઘરનું કોઈ કામ થવાનું નથી અને કોઈ વસ્તુ એ મેનેજ કરી શકવાની નથી. એટલે તમારા બે જણની જરૂર તો એને રહેવાની જ છે. પણ તમે કહો છો એ પ્રમાણે તમને જે ત્રાસ આપે છે એ પણ યોગ્ય તો નથી જ. હું છે ને એક કામ કરું છું, હું આદિ અને અશોક બંને સાથે વાત કરી જાઉં છું. પણ તમે આવી રીતે પિયર જવાની વાત નહીં કરો બેટા. હું વાત કરીશ ને, જો હું તો સમજું છું, તમારા સસરા પણ તમને સમજે છે. બસ આ 3 જણા કેમ કઈ વસ્તુ સમજતા નથી તે ખબર નથી પડતી. પણ હું તમને લોકોને વિનંતી કરું છું કે ફક્ત મને એક મોકો આપો, હું આદિત્ય અને અશોક સાથે વાત કરી જાઉં. પછી તમારે જે નિર્ણય લેવો. જો બધું સારું થશે, મને એવું લાગે છે. ક્યારેક તો હિરલને ખબર પડશે કે મારી વહુઓ સારી છે. અમે સમજીએ છીએ કે તમે આવું શું કામ કરો છો. તમને એમ જ છે ને કે તમારા દીકરાઓનું ઘર ન ભાંગે. અમે પણ એવું જ ઈચ્છીએ છીએ કે આખો પરિવાર હર હંમેશા સાથે જ રહે. આ સમયમાં પરિવારની સાથે રહેવું ને એ પણ કરોડો પુણ્યનું જ ફળ હોય છે. બાકી કોણ કોઈની સાથે રહેવા માંગે છે? કોઈ પાસે એટલો સમય જ ક્યાં છે કે સાથે રહે? એટલે
તમે એકવાર વાત કરી જુઓ તો વધારે સારું. હા, હું બંને જણા સાથે વાત કરી જોઉં છું અને હું હિરલ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશ. એક મારી એક વાત માનો, તમે તમે મમ્મીને પહેલાં તો એ સમજાવો કે હું અને ભાભી બંને અભણ અને નાસમજ નથી કે જે કે છે બધું સહન કરીએ જઈએ છીએ. અમે બંને અમારા મા બાપની ખાનદાનીને લીધે બધું સહન કરીએ છીએ, તમારા મોઢાનું બધું સહન કરીએ છીએ. બાકી એમને બંનેને મારા પતિ સામે જવાબ દેતાય આવડે છે અને મમ્મી બોલે છે ને એનો જવાબ દેતાય આવડે છે. જાણું છું બેટા કે તમે લોકો બહુ સંસ્કારી કુટુંબમાંથી આવો છો અને બહુ સારા ઘરમાંથી આવો છો કે તમે પિયરમાં એક વખત વાત કરશો ને તો તમને કદાચ એ લોકો આવા ત્રાસને લીધે લઈ પણ જાય. પણ તમારી એ ખાનદાનની છે કે તમે અત્યાર સુધી વાત ત્યાં કરી નથી પિયરમાં. તો મારી એક વાત માનો ને, હું વાત કરી જાઉં પછી તમે કરો. હા આદિ, મારે તારી સાથે થોડી વાત કરવી છે. બોલો ને, શું વાત હતી? જો ઘરનું વાતાવરણ છે ને બહુ ખરાબ થઈ રહ્યું છે. હું એવી રીતે વાત નથી કરતી, કોઈ વાતને સિરિયસલી લેતા શીખવાની આપણે. હા, પણ તમે શું કહેવા માંગો છો બા? જો હું જે કહેવા માંગુ છું ને એ તને ખબર તો પડી ગઈ છે. તું એટલો બધો બાઘો તો છે નહીં કે તને કંઈ ખબર નહીં પડે. તમે છે ને, હું એમ કહું છું કે આ બધી ઝંઝટમાં ન પડો. કારણ કે તમે સમજો કે તમને બધું સમયસર મળી જતું હોય ને, તમારે કોઈની ફરિયાદ હોય તો મને કરો, હું એ બધું કામ સીધું કરી નાખીશ. છે ફરિયાદ મને કોની બોલો? તારી મમ્મીની. મમ્મીની? હા, મારા મમ્મી બિચારા ક્યાં કઈ કામ કરે છે? તું આખો દિવસ ઘરમાં રહે છે? તું આખો દિવસ ઘરમાં નથી રહેતો ને, એટલે તને નથી ખબર કે તારી મમ્મી ઘરમાં શું કરે છે. આ બંને છોકરીઓને પરણીને તમે લાવ્યા છો ને, એ બંને છોકરીઓને બહુ હેરાન કરે છે તારી મમ્મી. જો બા, એને હેરાન કર્યું ન કહેવાય. તમને ખબર હશે ને, જ્યારે મારા મમ્મી લગ્ન કરીને ઘરમાં આપ્યા ત્યારે તમે કામ નહોતા ચિંતા, તમે તમારી રૂઢી નહોતા શીખવાડતા કે આપણા ઘરની અંદર આ વસ્તુ હોય છે, વાર તહેવારે પ્રસંગે આપણે આવું આવું કરીએ છીએ, આપણે આમ રહેવાનું છે. આવું બધું તો કરવું પડતું હતું ને તમારે. ત્યાર પછી મારા મમ્મી ટ્રેન થયા અને તમારી પાસેથી જે શીખેલું છે એ હવે આ લોકોને આપે છે. બરાબર છે તારી વાત, કેવું જ જોઈએ. હું પણ કહેતી હતી એને, પણ આવી રીતે નહીં. રીત તમારી બહુ ખરાબ છે કહેવાની. જે રીતે કહેવું જોઈએ ને એ રીતે કહેવાનું હોય. તમે એક બાજુ એમ કહો કે અમે વહુને તો વહુ નથી માનતા, દીકરી માનીએ છીએ, અને બીજી બાજુ આટલું બધું હેરાનગતિ કરવાની. એવું નથી, સમય બદલાઈ ગયો છે. મારા મમ્મી જ્યારે વહુ બનીને આવ્યા હતા ને, ત્યારનો સમય અલગ હતો. ત્યારે સાસુ સામે બોલાતું નહીં, ચૂપચાપ જે કે એટલું જ કરાતું. અને તમારી સામે ક્યારેય ઊંચા અવાજે વાત નહીં કરી હોય મારા મમ્મી. અને લાજ કાઢી કાઢીને બચારી થાકી ગઈ હતી મારી માં. અને અત્યારે કેવું છે, અત્યારની જનરેશનમાં આ વહુઓ એટલે એકો, સાસુ એટલે કોણ? ડુંગળી મૂળાની જેમ છે ને આમ કાઢી મૂકે. આ બધું છે ને તને એવું લાગે છે. આ છે ને આ મુઠ્ઠીમાં એમ બંધ રાખી છે, સમજો. બાકી તારી મમ્મીનો જે પ્રમાણેનો સ્વભાવ છે ને એ પ્રમાણે તો હું નહીં જીવી શકતે. પણ મેં ચલાવી લીધું કે ભાઈ ઘરની વહુ છે, મારા દીકરાની પત્ની છે, એકની એક વહુ છે મારી. પણ તું અને અશોક બંને જણા, તમને શરમ આવવી જોઈએ. તમે કોઈ પારકી દીકરીને પરણીને ઘરમાં લઈ આવ્યો છો અને એને પછી આવી રીતે દિવસે ને દિવસે ત્રાસ આપો છો. શું વાંક છે બંને જણાનો? બધું કહેલું કામ કરે છે. હિરલ જે કામ કહે ને તે કામ બધું કરે છે. અને હિરલ શું કરે છે ખબર છે તને? એ લોકોએ પોતું કર્યું ને તો ફરીથી ગંદુ કરી નાખે છે અને પાછું કામ એને ચીંધે છે કરવા માટે. અને કેટલું બોલે છે. કોઈને પોતાના મા બાપ સુધી કોઈને બોલે ને તો બહુ જ ખરાબ લાગે. પોતાના સુધી બોલે તો સાંભળી લે કોઈ પણ છોકરી, પણ પોતાના પિયર માટે કોઈનું બી બોલે ને તો એ સહન નહીં કરી શકે. અને તમે બંને જણાને બસ તમારી મમ્મીની જ લાગણી થયા કરે છે. મમ્મી ગયેલા આટલા બધા નહીં થવાનું. બંને પક્ષની વાત સાંભળવાની અને પછી કોઈ નિર્ણય લેવાનો આપણે. તમે બા કદાચ સાચું કહેતા હશો, પણ મને તમારા મમ્મી જ સાચા લાગે છે. હું તમારી વાતમાં નહીં આવું. ખબર છે મને કે તારી મમ્મીએ તને જે બધું કીધું હશે ને જે પ્રમાણે તમારો ઉછેર કર્યો હશે ને, એકદમ એ જોતા મને લાગે છે કે તને એની કોઈ અસર નથી થવાની. પણ તું એક વાત સમજી લેજે કે આવું ને આવું રહ્યું ને તો બંને જણા, બંને વહુ ઘર છોડીને જતી રહેશે. મારા સમજાવવાથી એ લોકો અહીંયા રહ્યા છે એ તને ખબર છે? એ લોકોના સંસ્કાર છે. એ જવા માંગતી હતી? જી,
તો જાવા દેવાય ને. એને પણ ખબર પડે ને કે આપણે એવો તો શું ત્રાસ આપીએ છીએ. હા, મેં એના ઉપર હાથ ઉપાડ્યો હતો, એવું નથી કહેતો કે નથી ઉપાડ્યો, પણ એ વધારે પડતું બોલતી હતી એટલે મારો હાથ ઉપડ્યો હતો. તમે હાથ ઉપાડો એટલે તમે એમ બહુ માનો છો કે તમે બહુ મોટા મર્દ છો? બિલકુલ નહીં. પત્ની પર હાથ ઉપાડો છો? તમારી અર્ધાંગીની કહેવાય, એ તમારા સુખ દુઃખની સાથી કહેવાય. અને ત્યાં એનું આખું બધું પિયર બધું મૂકીને આવી હોય, નવેસરથી એણે અહીંયા એની જિંદગી ચાલુ કરવાની હોય, અને તેમાં જો તમારો સાથ નહીં મળે તો કેવું થાય એને? વિચારી જો, આની જગ્યાએ તારી બેન હોય અને તારી બેન સાથે આવું વર્તન કરવામાં આવે સાસરામાં, તો તું શું કરે? જુઓ, તમે આવા બધા સવાલો મને ના કરો. મને એમાં કઈ ખબર ના પડે અને મને જવાબ આપવા પણ અઘરા પડે છે. જો હું મમ્મીને હવે કહીશ અને સંધ્યા સાથે આવું વર્તન નહીં કરું, બીજું શું. હા, તે જ સારું રહેશે. બંનેમાંથી ચાલ્યા ગયા ને ઘરે તો બીજા કોઈને કંઈ ફરક નથી પડવાનો, તને ફરક પડશે. સમજી લે, તારી પત્ની છે, તારે શું કરવું છે? છૂટાછેડા લેવા છે? બીજા લગ્ન કરવા છે? અને એ માથાની આવી હિરલની તો શું કરશે? સમજી ગયો છો? હા બોલ ને. પૈસા નહીં માગતો, હમણાં પૈસાની થોડીક તંગી છે. બોલ્યો કઈ? મને ખબર હોય ને, 2-3 વાર તું મારી પાસે પૈસા લઈ ગયો ગયા મહિને. મોટા ભાઈ છો તમે, ન આપો તો કોણ આપે? તો એટલા બધા પૈસા નાખશો ક્યાં? અત્યારે ઈ જ કામ છે ને. કેટલા જોતા છે? બોલ હવે, તારી જેવું કોણ થાય? હું કમાઉં છું, ખાવું એવો ભિખારી નથી કે બધી વાતમાં પૈસા જ માંગે. હાલ તો મને વધારે નહીં, મને 10,000 આપી તું. આપ્યા, પણ મારી એક વાત સાંભળીને પછી એક વાત સાંભળી લો પછી. વાત પૈસાની છે વાત પૈસાની નથી, તો બોલ. વાત સંસારની છે. વાત તમારા અને મારા જે રથના પૈયા ચાલે છે ને સમજી ગયો. એની છે. હારા હમાસાર હો બટાઈ આપ્યા લાગે છે અમારી. મેં કીધું આ મોય નથી થઈ ગયા ને. તમે કઈ ખોટું વિચારી રહ્યા છો, તો? એવી વાત નથી. સંસારમાં આમ એવી વાત આવી હોય તો કદાચ ઈ હોય એમ. બોલ, શું વાત છે? મારા મમ્મી હાચા ભાભી? મારા મમ્મી એટલે તારા મમ્મી ને મારા મમ્મી ભાઈ અલગ છે? મારા મમ્મી એટલે આપણા મમ્મી સાચા કે ભાભી? મમ્મી માં સાચા. માં શું છે? માં વહાલનો દરિયો છે. માની વિશે જેટલું બોલવી ને એટલું ઓછું છે. અને માથી છે ને વિશેષ કાંઈ નથી. હવે બોલ. માં કે બધું જ માનવું જોઈએ? માનવું જ જોઈએ ને. તું માઇનસ છો ને હું માનું છું, પણ વાત શું છે એ તો કે તું આવું હું કામ પૂછશો? પણ માં ક્યારેક ખોટી હોય તો ખોટી કેવા વાળાને 2 લાફા ઈટી જવાના. બોલ. એટલે મને ખબર છે કે તમે મારા કરતા તે બહુ મોટા ભગત છો માના, અને મને એ પણ ખબર છે કે મારી કરતા પણ વધારે તમને મમ્મીની વિશે પ્રેમ, હા લાગણી છે, આ બધુંય છે. એટલે તમને જલ્દી નહીં સમજાય મગજમાં, પણ તમારા મગજના તાર છે ને અત્યારે મારે જે કનેક્ટ છે ને મમ્મી યારે ઈ જરાક બંધ કરી દો અને બાકીના બધા તાર ખુલ્લા રાખો, એટલે હું વાત કહું ને સમજાય તમને ગળે ઉતરે. હું બોલ છો તું? આ હું સાચું બોલું છું. મને આવું લાગે છે એટલે મેં બહુ વિચાર કર્યો. કાલ રાતના મને ઊંઘ પણ નહોતી આવી. જો વિચાર એવો હતો કે આપણા બાએ મને એમ કીધું કે તારા મમ્મી પણ એવું ખોટું કરે છે. સંધ્યાએ પોતું માર્યું હોય ને તો ફરીથી કંઈક બગાડ કરે કે બગાડી નાખે ને પછી કે માર પોતું. આવું એકવાર નહીં ઘણી વાર થાય છે એવું બા કહેતા હતા. અને એટલું જ નહીં, અને એટલું ભાભી હારે તે તો એટલું જ નહીં. ભાભી હું હારે મારી વાત સાંભળ તું. ભાભી હારે આવું કરે છે. મમ્મી આપણને બંનેને મતલબમાં મીરાને મમ્મી આપણને બંનેને એટલે કે ભાભીને અને સંધ્યાને બંનેને આપણી પાસેથી ઘણું બધું કેવડાવે છે. હું હાથ ઉપાડી લઉં, તમે હાથ ઉપાડી લ્યો છો, તમે ગુસ્સો કરી નાખો છો. તો એ હાસા જ છે ને, એમાં હું વાંધો? અત્યારે ઘરે નથી મમ્મી. ક્યારે તમે એવું વિચાર્યું છે? હું મેં વિચાર્યું કે સંધ્યા મને ઘણી વાર એટલી બધી વાર ફરિયાદ કરતી હશે તો ક્યારેક એની હાલો 100% વાતમાંથી 10% વાત તો સાચી હશે ને, 90% હું ખોટી કહી દઉં. હાલો
એમ ભાભી તમને 100% વાત કરતા હશે, એમાંથી હાલો 95% ઉડાડ નાખો, 5% તો મારા ભાભી સાચા હશે ને. ભાઈ હાસી હોય 5% હાસા 95% હાસા. પણ એની ટકાવારીને તમે ફેરવી નાખો તો કે 95% મારા ભાભી સાચા છે ને 5% જ મમ્મી, તો તું હું બોલ છો મને કઈ ખબર નથી પડતી ને મમ્મી વિરુદ્ધ આવું બોલતા તને કઈ થતું નથી થાય છે ને, ઘણું થાય છે. તો પછી હું કામ બોલ છો તું? મને એ દુઃખ થાય છે કે જે મા ઉપર વિશ્વાસ કર્યો, જે માની સાથે આપણે અડીખમ ઊભા રહ્યા, એ માએ જો આવું કર્યું હશે તો હું શું કરીશ? ના ના, આપણા મમ્મી રાની હાસા જ છે, સમજો તને. મને આવું બધું જોતા એવું લાગે છે કે તમારું ઘરે ભાંગશે ને મારું ભાંગશે. જલ્દી બસ કરીને તારું ઘર ભાંગવાનું હોય તો વાત અલગ છે, બાકી મીરા તો બધી મારી વાત માને જ છે અને મમ્મી કહે છે એમ કરવી છે એટલે આપણું ઘરે હરખું હાલે જ છે. જુઓ અશોકભાઈ, એક વાત કરી, હું આપણે એક કામ કરીએ, તમે ને હું જરા ઘરમાં ધ્યાન આપતા છે. ખાલી મમ્મી જે કહે છે ને એ વાત નહીં, પણ મમ્મી સાચે કંઈક કહે છે કે નહીં, છુપાઈ છુપાઈને જોઈએ કે મમ્મી શું કરે છે, જેનાથી ખબર પડશે કે ભાભી ખોટા, સંધ્યા ખોટી કે મમ્મી ખોટા. 3માંથી બધા પકડાશે તો ખરા ને, અને પછી જે થાય એ પછી જોયું જશે. બોલો. મારે છે ને તારી કાંઈ વાત નથી માનવી, બરોબર? તને સારું લાગે નહીં કે તો ક્યાં ગઈ બધી મમતા તારી મા પ્રત્યેની? હે, તમને માના હમ છે, આમ ન કરો ને. ભગવાન, અચાનક મારા પગને શું થઈ ગયું? સાસુ અહીંયા પડી ગઈ છે, હેરાન થાય છે અને વહુને કઈ પડી જ નથી. એટલા માટે જ એના સસરાને કહેતી હતી કે તમે જે વહુની ભેટ તાણો છો ને એ રહેવા દો, એ ક્યારેય મને સમજી નહીં શકે. પણ શું થાય, મારા બંને દીકરા બરાબર જ કરે છે, બંનેને મારે છે ને એ જ લાગણી છે. અત્યારે સાસુ બીમાર પડી છે છતાં પોતપોતાના કામમાં વ્યસ્ત છે. ક્યારે એમ નહીં થાય કે બંનેને હું સેવા કરું એની. બહુ ડાપણ કરતા હતા ને, મારો ધણી બહુ ડાપણ કરતો હતો કે બંને દીકરીને જેમ સાચા તારા હાથ પગ નહીં ચાલે ને તો તારી વહુઓ સેવા કરશે. પણ ઓય માં, મમ્મીજી બહુ શું છે? બહુ પગ દુખે છે. માણસ પડી જાય ને અને પગ મચકાઈ જાય કે કોઈ પાટો આવે ને તો દુખે જ. હા બરાબર છે, પણ થોડું સંભાળીને ચાલ્યા હોત તો પડી ના ગયા હોત ને. તું અહીંયા દિલાસો આપવા આવી છે કે પછી સેવા કરવા આવી છે? સેવા કરવા જ આવી છું, પણ આ તો ખાલી વાત કરું છું. ભાભી છે ને હમણાં હળદર ગરમ કરીને લેતા જ આવે છે, પછી લગાડી દઉં. અને એવું હોય ને તો તમે ઠંડા ગરમ બંને પાણીનો શેક કરજો, એટલે પગમાં સારું રહેશે. સલાહ સૂચનનું આપવાની આવા સમયે માણસ સેવા કરે. મમ્મી જે થાય એ તો કરું છું ને. હવે તમારો પગ છે, તમારી પીડા તો હું ન લઈ લઉં ને. તમારે કંઈ કામ હોય તો તમે મને કહો, હું કરી દઈશ તમારું જે કામ હશે. બસ તમે કઈ કયો નહીં ને વહુ તો સારું છે. અત્યાર સુધી જે બોલી, જે કર્યું એ આના માટે જ કર્યું છે કે તમે આવા સમયે મને સલાહ આપો, સહકાર નહીં. તમે તો એવું એમાં અડીશ નહીં. ખાલી મારા પગને અહીંયા દુખે છે. પણ મમ્મી આમ તમે થોડો પગ તો મૂવ કરો, નહીતર તો કેમ ચાલશે? તમે તો અડવાઈ નથી દેતા. હું તો વિચારતી હતી કે પેલા મોચ ઉતારે ને એ વૈદ્યને બોલાવી આવું. છી, આ સમયે તમારે દુશ્મની જ નીકાળવી છે. અરે વેદ આવશે ને તો જલ્દીથી તમારો પગ સારો થશે, બીજું કંઈ નહીં. ખરેખર સંધ્યા, અને એ સમજ નથી પડતી કે
તમે લોકો સેવાના બાને નાટક કરી રહ્યા છો. તમે મને એવું જતા માંગો છો કે તમે પેલા જે અમને હેરાન કર્યા ને તમે એ જ લાગના છો. મને બધી જ ખબર છે. એવું કંઈ જ નથી મારું કોઈ મમ્મીજી. નથી અત્યારે. તમે આવું નહીં વિચારો ને. આવું શું કામ વિચારો છો? અમે ક્યારેય એવું કહ્યું? ક્યારેય હું કે ભાભી કંઈ જ બોલતા નથી અને તમને ક્યારેય કોઈ જવાબ પાછો વાળ્યો નહીં ને? તો શું કામ તમે એવું મગજમાં લો છો? મગજમાં નથી લેતી. જે પીડા થાય છે ને એટલે બોલી રહી છું. મને હા. ખબર છે કે મેં પાપ કર્યા છે. એટલા માટે થઈને જ મારો પગ આવો થયો છે. એવું કંઈ નથી. આવી બધી મનગણત કહાનીઓ છે ને તમે ખોટે ખોટી તમારા મગજમાં ના ઘડ્યા કરો. બધું જ સારું થઈ જશે ને પગમાં મોચ જ આવી છે ને થઈ જશે. લપસી ગયા છો ને એટલે પગ થોડોક આમ ત્રાસો થઈ ગયો હોય, બીજું કંઈ ના હોય. તમે કહો છો એ બરાબર છે, પણ હજી ડૉક્ટરને બતાવ્યું નથી ને કે મચકોડ થયો છે કે પગમાં તૂટભાન થઈ છે. જેવું કંઈક થયું હશે ને હું હેરાન કરતી હતી ને એ લોકો તો રાજી જ થશે. એ લોકોને એમ જ થશે કે આ ડોસી આ જ લાગણી છે અને જેથી બધું બરાબર છે. એવું હાટ્યો ભાંગી ગયો તો વાંધો નહીં, ભલે ભાંગી ગયો પણ બે હાડકા અલગ થઈ જવા જોઈતા હતા. એવું કોઈ નહીં વિચારે. એવું કોણ વિચારશે? તમે જ કહો. તમે બંને અમે બંને શું કામ વિચારીએ? અમારે બંનેને જો બોલવું જોઈએ તો અમે તમારા સામે ના બોલી જઈએ. આવું વિચારીએ શું કામ? ખબર નહીં, એ તો તમારા મનની શાંતિ માટે તમે અત્યારે બોલતા હશો. તમારે તો મને કંઈ ખાવું પીવું છે તો હું બનાવી આવું. હા, પણ પેલા પગનું કંઈક કરવું પડશે ને. મને લાગે છે ભાભી કંઈક બીજું કામ કરવા લાગ્યા છે. હું હળદર ગરમ કરીને લેતી આવું. હમણાં જ આવી. હા આવ બેટા. તે જોયું ને તે કે તારી મમ્મી પડી ગઈ તો આ બંને વહુએ જેની સેવા કરીને સેવા તો આ એ લોકોના સંસ્કાર છે બેટા કે બંને જણા આટલું બધું ત્રાસ આપવા છતાં પણ અહીંયા રહ્યા અને આ લોકો તારી માની સેવા કરી એ લોકોએ. સાચી વાત. તમને એ જ કહેવા માટે આવ્યો હતો અહીંયા કે એ દિવસે તમે મને સમજાવતા હતા ને, પણ ત્યારે હું તમારી વાતને ન સમજતો એવી રીતના જ કરતો હતો. પણ હું ખોટો હતો, ભાઈ ખોટા હતા. તમે સાચા હતા કે મમ્મીએ બહુ ખોટું કર્યું અમારી સાથે. તમને ખબર છે, મેં આજે મોટા ભાઈને પણ વાત કરી કે આપણે લોકો મમ્મીને જ સાચા ગણીએ છીએ તો કદાચ એવું પણ બની શકે ને કે ક્યારેક તો આપણી પત્ની પણ સાચી હોય. મોટા ભાઈ મારી વાત નહોતા માનતા, છતાંય તે મેં એમને કહ્યું કે તમે છુપાઈને ધ્યાન રાખજો, તમને ખબર પડી જશે કે કોનો વાંક છે ને કોનો નહીં. પણ મને તો સમજાઈ ગયું છે. સંધ્યા અત્યારે ત્યાં ઉપર મમ્મીની સેવા જ કરતી હતી, છતાંય મમ્મી એને ખીજવાતા હતા, કહેતા હતા કે તારી હિસાબે થયું છે. સંધ્યા એક શબ્દ પણ નહોતી બોલી અને એકને એક વસ્તુ વારે ઘડીએ એને લેવા માટે મોકલતા હતા. કદાચ એક સાથે બધું મગાવી લે તો એક જ ધક્કામાં બધું આપી દે સંધ્યાને. જો બેટા, આ તારી માં છે ને એને હું બહુ સારી રીતે ઓળખું છું ને બહુ સારી રીતે જાણું છું. એ ક્યારેય પણ સુધરશે નહીં, એ આમ જ રહેશે. પણ મારું ખાલી કહેવાનું એમ છે કે તમે બંને ભાઈઓ છે ને તે તમારી પત્નીનો પણ પક્ષ લો. હું એમ નથી કહેતી કે તમારી માની વાત કંઈ માનવાની જ નહીં કે કંઈ કરવાનું જ નહીં, એનું નહીં કરવાનું, પણ જ્યાં ખોટી હોય ને ત્યાં એ ખોટી છે એમ કહેતા શીખો તમે લોકો. નહીં તો આ છે ને વધારે થતું જશે અને પરિણામ શું આવશે? બંને જણા ઘર છોડીને જતા રહેશે. એમાં હિરલને કંઈ જ થવાનું નથી, એને કોઈ તકલીફ થવાની નથી. જે કંઈ તકલીફ થશે ને જે જિંદગી તમારી બગડશે ને એ તમારા બંને જણાની બગડશે. અને હું તો કહું છું કે જો સવારનો ભૂલો સાંજે પાછો આવે તો એ ભૂલેલો નહીં કહેવાય. હા, એટલે તું માફી માંગી લેશે ને એ લોકોની, તમે બંને જણા માફી માંગી લેશો ને એ લોકોની, તો
એ લોકોને થોડું રાહત રહેશે કે ચલો અમારો વર કે અમારો પતિ અમારા પક્ષે છે, અમારો પક્ષ પણ લે છે. એ લોકોને કોની પાસે આશા હોય? તમારી પાસે જ હોય ને આશા. બધું છોડીને આવી હોય એટલે આશા તમારી પાસે જ હોય કે મારો પતિ મારી વાત પણ માને. ને એ લોકો એમ પણ નથી કહેતા કે આદિ અને અશોકભાઈ ફક્ત અમારી જ વાત સાંભળે, પણ બેટા દરેક વસ્તુની લિમિટ હોય છે અને દરેક જણની સહનશક્તિ સરખી ન હોય. હું સમજી શકું છું. તમે જે કહો છો એ વાત સાચી છે. સંધ્યા અને ભાભી આટલા સમયથી આટલું બધું સહન કરીને અહીંયા રહ્યા ને, સૌથી મોટી વાત કહેવાય કે મમ્મી એમને આટલું હેરાન કરતા હતા છતાંય તે, અમે લોકો આટલું કહેતા હતા છતાંય તે, એ લોકો સાચા હોવા છતાંય તે બધું સહન કર્યા જ કર્યું છે. ક્યારેય એમણે એવું નથી વિચાર્યું કે જો આ લોકો અમારી વાત માનવા તૈયાર જ ન હોય, અમારા પતિ જ જો અમારી વાત ન સમજતા હોય તો પછી આ ઘરમાં શું કામ રહેવું. પણ સારું થયું કે તમે એ બંને સાથે વાત કરી, એમને સમજાવ્યા, જેથી કરીને એ લોકોએ કોઈ ખોટો નિર્ણય ન લીધો. ના, પણ જો આમને આમ ચાલશે ને તો પછી એ લોકોના નિર્ણયને કે એ લોકોને હું રોકી નહીં શકું. હા, આવું ને આવું નહીં ચાલે. હવે તો આ વાતનો ફેસલો લાવવાનો રહેશે. બધા ભેગા થઈને આ વાતની જાણ કરીશું. હું સંધ્યાની માફી માંગીશ. મોટાભાઈની ખબર નહીં, પણ જો કદાચ એમને કંઈ દેખાશે ને વાત માની જાય તો એ પણ માંગી લેશે. ના, તું અશોકને પણ કહેજે કે એની પણ માફી માંગી લે. માફી માંગવામાં કંઈ બુરાઈ નથી દીકરા. આપણે નાના નથી થઈ જવાનું કોઈની માફી માંગવાથી, બરાબર ને? એટલે વાંધો નહીં, તું બધાને બોલાવી લે, આપણે બધા સાથે વાત કરીએ. જો બેસીને વાત કરીએ ને તો એ બહુ સારું છે. એકબીજાની સાથે ખાવા દોડીએ ને તો ઘર ક્યારેય ઘર નહીં બને બેટા, એ મકાન જ રહેશે આપણું. હા, સાવ સાચી વાત. બોલો ને મમ્મી, કઈ આદેશ હોય તો બોલો. અને આ હરખી સેવા તો કરે છે ને? સેવા એટલે બેયને કહું છું, બહુ બટા તમને હોતી કહું છું. જુઓ મોટાભાઈ, આવી રીતના વાત ન કરો. તો કેવી રીતે કરું? મમ્મી તો ના જ પાડતા હતા ને, દવાખાને જવું જ નહોતું. એ કહેતા હતા ખાલી મળ છે, મટી જશે, હળદર લગાડી આપો. અને આ તો સારું કહેવાય કે સંધ્યા અને ભાભી એ બંને પરાણે મમ્મીને દવાખાને લઈને ગયા, આ પાટો બંધાવીને આવ્યા. મમ્મી એક મિનિટ, તમે પડ્યા હતા કેવી રીતે ઈ મને કહો તો, કારણ કે મને દરેક શંકા જેવું થાય છે. શંકા? હા, શંકા તો મને જાય છે કે નક્કી તમે જ કંઈક રમત રમ્યા હશો. પ્રેમમાં આવીશો એટલે તો શું? તમે કહેવા શું માંગો છો? હું એમ કહેવા માંગુ છું કે એ હાલતા હશે ને એને તેલ કે એવું કાંઈક ઢોળ્યું હોય છે અને પાડ્યા હશે. એય તને કહું, તું વાકમાં નથી ને? શું બોલો છો તમે? આ શું બોલું છું? વહુ બાટા તો કેમ નીચું જોઈ ગયા? મીરાઓ, સંધ્યાઓ, તમારી બેની આ ભૂલ છે. અને આયા પાટો નતો બાંધવાનો, આયા પાટો બાંધવાનો એટલે એનું મોઢું બંધ રહે. પપ્પા હું બોલો છો તમે? સાચી વાત છે. હા, સાચી જ વાત છે. મોટા ભાઈ, તમને કહી દઉં કે મમ્મી છે ને હંમેશા આપણી સાથે ખોટું કરતા હતા, ખોટી વાતો કરતા હતા, આપણને હંમેશા ચડાવ્યા છે, ભડકાવ્યા છે, મને સંધ્યા વિરુદ્ધ અને તમને ભાભી વિરુદ્ધ. અને આપણી લોકો વચ્ચે આ જે કંઈ પણ થયું છે ને એ મમ્મીના કારણે. મને આજે બધી ખબર પડી ગઈ છે કે મમ્મી એવું ઈચ્છતા હતા કે મારા બંને દીકરા હંમેશા મારા રહેવા જોઈએ, આ વહુઓના ના થઈ જાય. હા, તાર મમ્મીને તો એવું જ હતું, જેમ તાર મમ્મીએ એને જન્મ આપ્યો હતો અને તમે નાના હતા ત્યારે કેમ તમે બધું કયું કરતા હતા, બસ એમ જ. ઈ ગૌડી થઈ જાય, તમે મોટા થઈ જાવ, તમારા ઘરે છોકરા આવી જાય ને તો તમે તો બસ ઈ કે ને એમ જ કરો, બસ એવી જ એની ઈચ્છા હતી. અને એટલે જ તમને બેયને ચડાવતી હતી. પણ તું ભાન વગરનો અને આ ભાન વગરનો, તમને બેયને કઈ બુદ્ધિ જ ન આવી કે તમારી બેયની હું સારી છે, સંસ્કારી છે, છતાંય એનું તો કઈ કયું કરવાનું જ નહીં. મારી તો ભૂલ હતી, મેં સ્વીકારી લીધી. માવડિયા દીકરા છો તમે બે, માવડિયા. માવડિયા જ છે. હું છે તમે એ જ મોટી ભૂલ કરી છે ને. આદિ અને અશોક બંને માવડી હતા ને છે, એ જ મોટી ભૂલ છે. હસતા સો મમ્મી તે કીધું ને કે તેલ કે કોઈ વસ્તુ તો નહોતી નાખી ને, બંનેમાંથી એક હોવે તેલ તો નાખ્યું હતું દાદાને. કોણે?
પણ નામ બંને આપ. વહુઓ ને એ મેં, કેમ કે બંને વહુઓ મારી વાત સાંભળતી નહોતી અને મારી સામે બોલતી હતી ઘણી વાર. બસ એ જ વાતનો બદલો લેવા માટે દાદરમાં તેલ નાખ્યા ને પછી મને યાદ ન રહ્યું અને એમાં જ મારો પગ લપસી ગયો ને ખાડો ખોદવા ગઈ હું અને હું જ પડી. મારી જ ભૂલ છે. મેં બંને વહુઓને સમજીને આપણને એટલીથી સંતોષ ન થયો હોય તો દૂધમાં જરીક ઝેર નાખ્યો હોય ને અને પાઈ દે હોય ત્યારે બહુ સંતોષ થઈ જાય ને તને. હવે આંગળા હું કામ પડે છે? મને નહોતી ખબર કે હું મારી બંને વહુને આટલી હેરાન કરી છે ને મારી નાખવા સુધીને હદ પાર કરી દઈશ ને છતાં પણ મારી વહુ મારી સેવા કરશે. હંમેશા જ્યારથી આ લગ્ન કરીને બંને આવીને ત્યારથી હું એવું જ ઈચ્છતી હતી કે મારી વહુ મારી આંગળી પર નાચવી જોઈએ. મેં ક્યારે એવું ન વિચાર્યું કે મારી વહુ મારી બંને દીકરીઓ સમાન છે. મારી દીકરી તો પેટે નથી. કદાચ ભગવાને એટલે જ મને દીકરી નહીં આપી હોય કે હું દીકરીને સારી રીતે નહીં સાચવી શકું. આદિ મારી ભૂલ થઈ ગઈ કે મેં સંધ્યા વિરુદ્ધ તને કાયમમાં ભેળી કરી. સંધ્યા બિચારીએ અને મીરાએ ક્યારેય મને ક્યાંક અપશબ્દ નથી બોલ્યા પણ હું જ બંનેના કાનમાં જે રેડતી હતી. બે દીકરા મને માફ કરો. સાંભળી લીધો? હવે કે તારી માને કે હવે જો અમારે ઘરની બહાર કાઢી મૂક ને આઈને હવે ખોટી છે સમજ્યા? હમણાં કેમ કહેતો હતો તું મીરાઓને જોજો અને સામે નથી બોલતી ને ઘરની બહાર કાઢી મૂક એમ કીધું છે ને તે તો હવે સાચો હોય એટલો બધો તો તારી માને ઘરની બહાર કાઢી મૂક. પપ્પા જુઓ, મમ્મી એની ભૂલ તો સ્વીકારી નહીં અને એ તો સૌથી મોટી વાત કહેવાય કે માણસ જ્યારે પોતાની ભૂલ સ્વીકારી લે. માનું છું કે મમ્મીની સાથે હું પણ હતો, ભાઈ પણ હતો. અમે લોકોએ બધાએ મળીને ભાભી અને સંધ્યા સાથે ખોટું કર્યું છે. આ ઘરની અંદર એમની વાત ક્યારેય સાંભળવામાં નથી આવી. છતાંય તે એ લોકો તો પ્રયત્ન ઉપર પ્રયત્ન કરતા રહે પણ કદાચ એક દિવસ એવો આવત જ્યારે થાકી જાત ને આ ઘર છોડીને જતા રહે. પણ એ પહેલાં અમે સમજી ગયા છીએ. હું ભાભીની અને સંધ્યાની બંનેની માફી માગીને કહું છું કે જુઓ અમારી ભૂલ હતી ને આજ પછી ક્યારેય આવું નહીં થાય. તમે ઘરમાં શાંતિથી રહેશો અને હવે મમ્મી પણ તમને ખોટી રીતના હેરાન નહીં કરે, નહીં કે અમે કરશું. ઠીક છે, જો મમ્મીજી પ્રોમિસ આપતા હોય ને તો અમને કોઈ વાંધો નથી. બાકી હજુ પણ તમને લોકોને એવું લાગતું હોય કે અમારા કરતાં સારી છોકરીઓ આ ઘરમાં આવી શકે, વહુ તરીકે રહી શકે તો અમે જવા માટે તૈયાર છીએ. પણ મને એમ લાગે છે કે આ દુનિયામાં તમારા બંનેથી સારી કોઈ છોકરી અમને મળી જ નહીં શકે. મારા દીકરાઓની કોઈ હોવ જ નહીં બની શકે. તમે દુનિયાની સારામાં સારી દીકરી છો, સંસ્કારી છો. એટલા માટે થઈને જ મારી જેવી કજાડી સાસુને તમે સહન કરી અત્યાર સુધી અને આવા સમયે પાછી મારી સેવા પણ કરી. જો આ ચમત્કાર થયો ને એટલે તું એને નમસ્કાર કરે છે. જો આ ચમત્કાર ન થયો હોત ને તો એની પાસે તું નમસ્કાર કરાવત. સંધ્યા, મીરા, મમ્મીજી હાથ ના જોડો, મેં તો માફ કર્યા. હા મમ્મી, મેં પણ તમને માફ કરી દીધા છે. જોજો તમે માફ કરતા પહેલા ધ્યાન રાખજો કારણ કે આ સારું થઈ જાય ને પછી આ એને દુઃખ બધું ભૂલાઈ જાય ને એટલે હતી એવી ને એવી થઈ જાય. પપ્પા માનું છું કે મમ્મી સાથે તમને અનબન રહે છે અને મમ્મી પણ તમને અવારનવાર ફરિયાદ કરતા હોય છે, તમારી સાથે ગુસ્સામાં વાત કરતા હોય છે. પણ હવે તમે તો છોડો. અરે માફી મને તો માંગે. મારી કોઈ દુશ્મન નથી તારી મમ્મી સમજ્યા પણ ઈ આને ખોટી રીતે હેરાન કરે ને ઈ મને નથી ગમતું એટલે બસ મારી એની પપ્પા, જીવાજોડી થાય. બસ